વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર NMMS પરીક્ષા 2000 તૈયારીની સેટ વિભાગની તૈયારીના ભાગરૂપે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4, જે અહીંયા ક્રમ આપેલો છે એ જૂનો ક્રમ છે. નવા અભ્યાસક્રમ પ્રમાણે આ પાઠ ચોથા ક્રમ ઉપર છે. તો આને આપણે આ વિડીયોમાં MCQ જવાબો સાથે જોવાના છે. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો, સારી કમેન્ટ લખજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે મેટની પરીક્ષા છે, NMMSની પરીક્ષા હોય છે, એમાં વિજ્ઞાન 35 માર્ક્સ જેવું પૂછાતું હોય છે, જેમાં ધોરણ 7 અને 8નો હોય છે. તો શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે, તટસ્થીકરણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લિટમસ પત્ર પર શી અસર જોવા મળે છે? તેમાં જવાબ આવશે સી, ભૂરા અને લાલ લિટમસ પત્ર પર અસર થતી નથી. ફિનોપ્થેલિનથી કેવા પ્રકારના દ્રાવણની ચકાસણી કરી શકાય? તો એમાં જવાબ આવશે બેઝ. મિથાઇલ ઓરેન્જનું એસિડિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન થાય છે? તો જવાબ આવશે ડી, લાલ. તટસ્થીકરણ પ્રક્રિયાના અંતે કઈ નિપજ મળે છે? તો ચોથામાં જવાબ આવશે બી, પાણી અને ક્ષાર. એના પછી પાંચમો પ્રશ્ન છે, કાચ સાફ કરવાના પ્રવાહીમાં કયું રસાયણ હોય છે? તો જવાબ આવશે સી, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. નીચેનામાંથી કયો કુદરતી સૂચક નથી? તો છઠ્ઠામાં જવાબ આવશે સી, ફિનોપ્થેલિન. એના પછી વાત કરીએ સાતમો પ્રશ્ન, એસિડ સ્વાદે કેવા હોય છે? તો કે ખાટા. આમળામાંથી કયો એસિડ મળે છે? તો આઠમામાં તમારો જવાબ આવશે ડી, એસ્કોર્બિક એસિડ. વિનેગર એટલે કયો એસિડ? જેમાં આવશે એસિટિક એસિડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રચલિત નામ કયું છે? તેમાં જવાબ આવશે કોસ્ટિક સોડા. વિદ્યાર્થી મિત્રો, તમે NMMSની જો મેટની તૈયારી કરવા માગતા હોય તો આપણે જ્ઞાન સાધનાની જે મેટ વિભાગ હોય છે એને લગતા આપણે આખી વિડીયો સિરીઝ બનાવેલી છે, પ્લેલિસ્ટ. તો જો તમારે મેટની તૈયારી ચાલુ કરી દેવી હોય તો આ વિડીયોના નીચે તમને એ પ્લેલિસ્ટની લિંક આપેલી હશે. તો ત્યાંથી તમે મેટની તૈયારી ચાલુ કરી શકો છો. અને એક્ઝામનું NMMSની એક્ઝામનું ગ્રુપની લિંક પણ આ વિડીયોના નીચે આપેલી છે. તો તમે ગ્રુપમાં પણ જરૂરથી જોડાજો, જેથી કરીને તમને ત્યાં પરીક્ષાને લગતો કંઈક ને કંઈક અપડેટ મળી રહેશે. 11મો પ્રશ્ન છે, ફિનોપ્થેલિન એસિટિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન લાવે છે? જવાબ આવશે ડી, રંગહીન. સ્લેક્ડ લાઇમ જમીનમાં ક્યારે ભેળવવામાં આવે છે? તો જવાબ આવશે એ, જમીન વધુ પડતી એસિડિક હોય. મંદ સલ્ફ્યુરિક એસિડને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઉમેરતા પ્રક્રિયાના મિશ્રણનું તાપમાન કેવું હશે? તો જવાબ આવશે બી, હૂંફાળું. નીચેનામાંથી કોની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થશે? તો 14માં જવાબ આવશે એ, એસિડ અને બેઝ. 15મો પ્રશ્ન, મિથાઇલ ઓરેન્જનું બેઝિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન થાય છે? તો જવાબ આવશે સી, પીળો. દરિયાના પાણીમાં મુખ્ય કયો ક્ષાર હોય છે? જવાબ આવશે એ, મીઠું. 17મો પ્રશ્ન, સોડા વોટર કેવો ગુણધર્મ ધરાવે છે? તો 17માં જવાબ આવશે એ, એસિડિક. માનવ મૂત્ર કયો ગુણધર્મ ધરાવે છે? તેમાં જવાબ આવશે સી, એસિડિક. જાસૂદ પત્ર એસિડ સાથે કેવું રંગ પરિવર્તન આપે છે? તો 19માં જવાબ આવશે સી, લાલ. એના પછી 20મું, જાસૂદ પત્ર બેઝ સાથે કેવું રંગ પરિવર્તન આપે છે? એમાં જવાબ આવશે બી, લીલો. પ્રોટીન કયા એસિડના બનેલા છે? તો જવાબ આવશે બી, એમિનો એસિડ. 22મો પ્રશ્ન છે, ચરબી ખાલી જગ્યા એસિડ ધરાવે છે? તો 22માં જવાબ આવશે સી, ફેટી એસિડ. ખાલી જગ્યા રંગરૂપ, આંખોનો રંગ, ઊંચાઈ વગેરેને નિયંત્રિત કરે છે? તો 23માં જવાબ આવશે એ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. જઠરમાં ખાલી જગ્યાના વધુ પડતા પ્રમાણને કારણે અપચો થાય છે? તો 24માં આવશે એ, એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો નિપજમાં અહીંયા શું મળશે? તો આપણને નિપજમાં મળશે NaCl. 26મો પ્રશ્ન, કીડીના ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે? તો 26માં તમારો જવાબ આવશે બી, ફોર્મિક. ધોવાના સોડા અને ખાવાના સોડા કેવો ગુણ ધરાવે છે? તેમાં જવાબ આવશે બેઝિક. એના પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા ખાલી જગ્યા છે? તો 28માં જવાબ આવશે બેઝ. 29મો પ્રશ્ન, રસોઈમાં વપરાતો ક્ષાર ખાલી જગ્યા છે? તેમાં જવાબ આવશે ડી, એ અને બી બંને. તો અહીં આપણા
પ્રકરણ નંબર 4 એસિડ બેઝ અને ક્ષારના મોસ્ટ MCQ પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક અને તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.